અધ્યાય 1 શ્લોક 34 શિક્ષકો, પિતા, પુત્રો, દાદા, મામા, પૌત્રો, સસરા, પૌત્ર ભત્રીજા, ભાઈ અને અન્ય સગા સંબંધીઓ અહીં હાજર છે. પોતાના જીવ અને સંપત્તિ દાવ પર લગાવી રહ્યા છે. શ્લોક 35 હે મધુસૂદન, હું તેમને મારવા માંગતો નથી, ભલે તેઓ મારા પર હુમલો કરે. જો આપણે ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખીશું તો ત્રણેય લોક પર આધિપત્યથી આપણને સંતોષ નહીં મળશે. તો આ પૃથ્વીનું તો શું કહેવું? અર્જુન કહે છે, ઓ મધુસૂદન, મારા શિક્ષકો, પરિવાર, મિત્રો, દાદા, કાકા, પૌત્રો અને અન્ય સંબંધોએ પોતાનું જીવન અને સંપત્તિ દાવ પર લગાવી છે અને આ યુદ્ધમાં સામેલ થયા છે. તે જાહેર કરે છે કે તે તેના પરિવારને મારવા માંગતો નથી. ભલે તે બધા તેને મારવા માંગતા હોય તો તેઓ તેને મારી શકે છે. તે કહે છે કે તે બ્રહ્માંડના ત્રણેય લોકના આનંદ માટે એ તેમને મારશે નહીં. તો પછી તે પૃથ્વીના ટુકડા માટે આવું શું કામ કરશે? ત્રણ લોકનો અર્થ એટલે ભૂલોક, સ્વર્ગલોક અને દેવલોક. આ ભાવનાત્મક વિચારણાઓને કારણે અર્જુન હવે યુદ્ધમાંથી પાછળ જવાના ચોક્કસ ઈચ્છામાં છે.